હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે જે આલેખ ભણી ચૂક્યા છીએ, સ્થાનાંતર વર્સેસ સમય અને વેલોસિટી વર્સેસ સમયનો જે આલેખ ભણી ચૂક્યા છીએ એ આલેખો પરના ક્વેશ્ચન્સ કરવાના છે જે નીટ જેડબલઈ લેવલના પૂછાઈ ચૂકેલા છે. ઓકે, તો મેં અહીંયા તમને ક્વેશ્ચન આપી દીધો છે. સૌથી પહેલાં તમે જે આગળ મેં કરાવેલા 3 લેક્ચર્સ આપણે થઈ ગયા છે એ લેક્ચર્સ એક વખત તમે જોઈ લો. જો તમે ડાયરેક્ટ આ વિડીયો પર આવ્યા હો તો તમે આગળના એ લેક્ચર્સ તમે જોઈ લો, જેમાં મેં તમને શોર્ટ ટ્રિક્સ અને કોઈપણ ગ્રાફ, કોઈપણ આલેખ જે છે એના માટે આપણે કઈ પદ્ધતિ, મતલબ કઈ રીતના કોઈપણ આલેખને મારે શોધવો. ફોર એક્ઝામ્પલ, વેલોસિટી વર્સેસ સમયનો આલેખ આપ્યો હોય તો એને સ્થાનાંતર વર્સેસ સમયના આલેખમાં કઈ રીતના રૂપાંતરિત કરવો. સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ આપ્યો હોય તો એને વેલોસિટી વર્સેસ સમયના આલેખમાં કઈ રીતના રૂપાંતરિત કરવો. કોઈ પણ મેગ્નિટ્યુડ, કોઈ પણ વેલ્યુઝમાં તમને રિપ્રેઝન્ટેશન કરવાનું કીધું હોય આલેખમાં, એને કોઈ પણ મૂલ્ય આપ્યા હોય કે આવી રીતના કંઈ પ્રોસેસ થઈ રહી છે તો એને ગ્રાફિકલી કઈ રીતના રિપ્રેઝન્ટ કરાય, તો એ બધા વિડીયોઝ મેં ઓલરેડી અપલોડ કરી નાખ્યા છે. તો તમે પહેલાં એ વિડીયોઝ જોઈ લો અને પછી તમે આ ક્વેશ્ચન્સને સોલ્વ કરો. તો જો તમે એ વિડીયો જોઈ લીધા હોય તો આપણે આગળ કન્ટિન્યુ કરીએ, અને જો ન જોયા હોય તો પહેલાં તમે એ જોઈ લો અને પછી આ વિડીયો જોશો તો તમને એ વિડીયોઝ તમને બહુ હેલ્પફુલ થશે આ ક્વેશ્ચન્સ સોલ્વ કરવામાં, અને આ ક્વેશ્ચન્સ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ કે ભાઈ અહીંયા ક્વેશ્ચન નંબર 1 આપ્યો છે. એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને નીચેનામાંથી કયો વેગ વર્સેસ સમયનો આલેખ સાચો હશે? અહીંયા તમને કઈ કન્ડિશન કહી દીધી છે કે હવાનો અવરોધ અહીંયા આપણે શું કરવાનું છે? અવગણવાનો છે. અને આ જે ક્વેશ્ચન હતો એ જેડબલઈ મેઇન્સ 2017માં પૂછાયેલો છે. ઓકે, આ ક્વેશ્ચન જે છે એ ક્યારે પૂછાયેલો છે? જેડબલઈ મેઇન્સમાં પૂછાયેલો છે. અને ક્યારે? તો કે ભાઈ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આને તમે સોલ્વ કરવાનો ટ્રાય કરો જલ્દીથી. મને ઓપ્શન્સ મેં આપી દીધા છે. ક્વેશ્ચન નંબર 1 A, B, C કે D. કયો જવાબ આવશે? પહેલા જે અહીંયા લખ્યું છે ને એને તમે ધ્યાનથી સમજી લો ને એના એકોર્ડિંગ. જો ફિઝિક્સમાં કંઈ પણ તમે ક્વેશ્ચન સોલ્વ કરવા જાઓ ને તો એક વસ્તુ યાદ રાખવાની કે તમારાથી પોસિબલ હોય ને તો એને પ્રેક્ટિકલી, મતલબ એને ફિગર આઉટ કરીને, એને ડ્રો કરીને સમજવાનો ટ્રાય કરો કે કઈ કઈ કન્ડિશન્સ થાય છે ને એના પછી તમે આને સોલ્વ કરશો, ઇઝીલી સોલ્વ થઈ જશે. ઓકે, જલ્દીથી ટ્રાય કરો પહેલાં. ઓકે, થઈ ગયું? સરસ, વેરી ગુડ. તો હું અહીંયા સોલ્વ કરાવું છું તમને ક્વેશ્ચન. સોલ્વ કરીએ આપણે અહીંયા ક્વેશ્ચનને. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે કન્ડિશન કીધી છે ને એને આપણે અહીંયા ડ્રો કરી દઈએ. અહીંયા શું કીધું છે કે એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપરની તરફ ફેંકવામાં આવે છે. ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની તરફ, અપવર્ડ, વર્ટિકલી અપવર્ડ એ દડાને ફેંકવામાં આવે છે. જ્યારે હું ફોર એક્ઝામ્પલ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ, આ જગ્યા પરથી સ્ટાર્ટ કરીએ અને આ દડાને મેં ઉપરની તરફ ફેંકી દીધો છે, તો આનો શરૂઆતી વેગ કંઈક હશે. માનો કે v વેગ છે શરૂઆતી વેગ, બરોબર. અને શરૂઆતી વેગ, જો કોઈ પણ દડાને તમારે ઉપરની તરફ ફેંકવો હોય તો એને મેં જે ધક્કો માર્યો એના લીધે એના ઉપર કંઈક દડાનો વેગ મળે ને, દડાને કંઈક વેગ ઉપરની તરફ મળે છે, એના લીધે જ તો એ ઉપરની તરફ જાય છે, બરોબર કે નહીં? તો આ યુ શું આપશે? આપણને કંઈક વેગ આપશે. માનો કે મહત્તમ ઊંચાઈ અહીંયા સુધી દડો ઉપર પહોંચી જાય છે અને આ જગ્યા પર શું થશે? તો દડાનો વેગ જે છે એ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. ખ્યાલ આવી ગયો? કેમ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે. તમે દડાને ઉપરની તરફ ફેંકો, શું થવાનું છે? એક હાઈટ સુધી જશે, ત્યાં અટકી જશે ને પછી નીચે આવશે. એક હાઈટ સુધી, મેક્સિમમ હાઈટ સુધી જશે, ત્યાંથી નીચે આવશે. મતલબ એ જ્યારે મેક્સિમમ હાઈટ પર હશે ત્યારે એનો વેગ કેવો હશે? તો કે ભાઈ શૂન્ય હશે. હવે જ્યારે એનો વેગ શૂન્ય થઈ ગયો હશે, ઓકે, એનો શરૂઆતી વેગ આપણો v હતો, એનો વેગ અહીંયા શું થઈ જશે? શૂન્ય થશે. મતલબ હું આ ઉપરની તરફ જતો દડો જે છે એનો વેગ હું કેવો માનું? પોઝિટિવ માનું. એનો વેગ કેવો માનું? હું પોઝિટિવ માનું. તો નીચેની તરફ આવતો વેગ જે છે એ વેગને હું નેગેટિવ માની શકું, બરોબર? જો આ પોઝિટિવ, ઉપરની તરફના વેગને મેં પોઝિટિવ કન્સિડર કર્યો હોય તો નીચે આવતો વેગ મારો કેવો હશે? નેગેટિવ હશે. ખબર પડી કે નહીં? ડાયરેક્શન, વેગ શું છે? સદિશ રાશિ છે, માત્ર ડાયરેક્શન બદલાય છે. અને ફિઝિક્સમાં નેગેટિવ ને પોઝિટિવ સાઇન માત્ર ને માત્ર ડાયરેક્શન ઇન્ડિકેટ કરવા માટે જ આપણે યુઝ કરીએ છીએ. ઓકે, તો ઉપર જતો વેગ ધન તો નીચે આવતો વેગ ઋણ થશે. હવે આપણને ખ્યાલ છે કે અહીંયા વેગ કેવો થઈ ગયો?
0. હવે વેગ 0 થશે. હવે એના ઉપર કયું બળ લાગે? તો માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષણ બળ. અને ગુરુત્વાકર્ષણ બળના કારણે એ દડો જ્યારે નીચે આવશે તો એના વેગમાં શું થતું જાય છે? વધારો થતો જાય છે. એનો વેગ ઋણમાં વધારો થતો જાય છે. શેમાં? ઋણમાં. ઋણ અહીંયા શું દર્શાવે છે? નેગેટિવ સાઇન શું દર્શાવે છે? ઓપોઝિટ ડાયરેક્શન. અહીંયાથી ઉપર દડો ગયો, ઉપર જવો ધન લીધો તો નીચે આવવું ઋણ થશે. તો અહીંયા વેગમાં શું થશે? ઉપરથી જ્યારે એ નીચે આવશે ત્યારે વેગમાં શું થશે? વધારો થશે. અને વેગમાં વધારો થશે પણ કઈ ડાયરેક્શનમાં? ઓપોઝિટ ડાયરેક્શનમાં. મેં ફેંક્યો તો ઉપરની તરફ, ત્યારે તો એ અહીંયા સુધી મહત્તમ હાઇટ સુધી જાય છે અને પછી એ નીચે આવવાનું સ્ટાર્ટ કરે. એટલે કે મેં જે દડાને ફેંક્યો તો એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં આવવાનું સ્ટાર્ટ કરે છે અને એ ઋણમાં એનો વધારો થશે. ઓકે, આ સિસ્ટમને જો તમે સમજી જશો તો પછી આ આલેખ તમે ઇઝીલી કરી શકશો. બસ આના એકોર્ડિંગ ચાલવાનું છે. સિમ્પલ. તમે અહીંયાથી કોઈ વી વેગથી દડાને ઉપરની તરફ ફેંક્યો. અહીંયા એનો વેગ કંઈક વી હતો, એટલે માનો કે કંઈક એનું મૂલ્ય હતું અને દડો જ્યારે જેમ જેમ ઉપર જતો જાય છે, જેમ જેમ ઉપર જાય છે એમ એમ એના વેગમાં ઘટાડો થાય છે. અને અહીંયા આ કન્ડિશન ઉપર જતી વખતે અહીંયા કન્ડિશન શું થાય છે? એટલે કે હું આને આવી રીતના લઈ લઉં. અહીંયા શું થાય છે? વેગમાં ઘટાડો થાય છે. એને અહીંયા વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. વેગ ઘટાડો થાય છે પણ વેગ કેવો છે? અહીંયા ધન છે. કેમ ધન છે? કેમ કે ઉપરની તરફ જતો વેગ મેં કેવો માન્યો છે? ધન. એટલે કે ઉપરની તરફ દડો જતો હશે ત્યારે વેગમાં ઘટાડો થશે. વેગમાં કેમ ઘટાડો થશે? કેમ કે ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગી રહ્યો છે જ્યારે દડો ઉપરની તરફ જઈ રહ્યો છે. એટલે વેગમાં ઘટાડો થશે અને એ વેગ કેવો થશે? ધન થશે. પણ નીચે આવતા હશું ત્યારે વેગમાં વધારો થતો હશે અને એ વેગ કેવો હશે? ઋણ હશે. બસ આ વસ્તુ તમે ધ્યાનમાં રાખી અને આના ઉપરથી ટીક કરી દો. તો સિસ્ટમને એક વસ્તુને આપણે સમજીએ. સૌથી પહેલાં એને સમજીએ. અને મેં તમને સમજાવેલું છે કે એલિમિનેશન મેથડ જ યુઝ કરવાની. એલિમિનેશન મેથડ શું કહે છે કે જેટલા નથી, મતલબ આમાંથી આપણને ખબર પડી જશે કે કયાને હું માઇનસ એટલે કે કાઢી શકીશ. એને 4 ઓપ્શન આપ્યા, એમાંથી કોઈ એક જ ઓપ્શન સાચું હશે. તો એ 3ને એલિમિનેશન કરવું એટલે એને રિમૂવ કરી દેવા, આપણા ઓપ્શનમાંથી કાઢી નાખવા. ઓકે, અને ક્યારે ખબર પડશે? તો એકને આપણે શોર્ટ આઉટ કરતા જશું. ચલો ભાઈ, અહીંયા ધ્યાન આપો. તો એમાં આપણે પહેલાં જોઈએ. એમાં જુઓ તમે કે શરૂઆતી વેગ કેવો છે અહીંયા? યસ, આપણે આ જગ્યા પર t=0 સમય ગણી લઈએ. આ જગ્યા પર t=0 સમય ગણી લઈએ. તો 0 સમયે કેટલો વેગ હતો? તો કે ભાઈ v વેગ હતો. તો બરોબર છે, આ તો બરોબર જ છે. પછી જેમ જેમ ઉપરની તરફ જાય છે એમ વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને જો વેગમાં ઘટાડો થતો હશે તો આ બરોબર જ છે. આ લાઈન પણ આપણી સાચી છે. એટલે અહીંયા આ સ્ટેપ સુધી આપણે એકદમ પરફેક્ટ સાચા છીએ. બરોબર, અહીંયા સુધી આપણે સાચા છીએ. હવે વાત આવી કે એક સમય એવો આવ્યો કે જ્યાં વેગ કેવો થઈ ગયો? 0. એક સમય એવો આવ્યો કે જ્યાં વેગ કેવો થઈ ગયો? એક મહત્તમ ઊંચાઈ મળીને જ્યાં વેગ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. હવે જો વેગ આ જગ્યા પર આપણો 0 થાય, વેગ 0 થાય તો આ ત્રીજો પોઈન્ટ પણ આપણો સાચો થશે. હવે કન્ડિશન ચેન્જ થશે. હવે આગળ શું કીધું છે કે હવે વેગ 0 થયા પછી એ કઈ ડાયરેક્શનમાં? નેગેટિવ વેલોસિટી. વેગ કેવો થઈ જશે? નેગેટિવ. કેમ કે એ ઋણ એટલે કે ઉપરની તરફ હવે નથી જતો પણ નીચેની તરફ આવે છે. એટલે વેગ અહીંયા નેગેટિવ થઈ જશે. પણ આ જગ્યા પર વેગ કેવો? અને વેગમાં શું થશે? વધારો થશે. એટલે વેગમાં વધારો તો થઈ રહ્યો છે પણ આ ખોટું કેમ પડ્યું? કેમ કે આ વેગ કેવો મળે છે? આ જગ્યા પર પોઝિટિવ મળે છે. હકીકતમાં આ વેગ આપણો કેવો હોવો જોઈએ? નેગેટિવ હોવો જોઈએ. બરોબર, વધારો તો થઈ રહ્યો છે પણ આ વેગ જે છે આપણને ધનમાં વધારો બતાવે છે. ધનમાં વધારો બતાવે છે. એટલે આ ગ્રાફ શું કહેવા માંગે છે કે અહીંયા પહોંચ્યા પછી દડો ફરીથી વેગમાં વધારો થાય છે ને એ આગળની તરફ, ઉપરની તરફ જાય છે. એ વસ્તુ પોસિબલ જ નથી. એટલે આ તો આપણો થઈ જશે ખોટો. એટલે એક એલિમિનેટ થઈ ગયો. બરોબર, એ ઓપ્શન આપણું એલિમિનેટ થઈ ગયું. ચલો બી ઓપ્શન પર જઈએ. બી ઓપ્શન પર સેમ કન્ડિશન. અહીંયાથી સ્ટાર્ટ કરશું. અહીંયા સુધી તો આપણું સાચું જ થશે. આ v અહીંયા 0 થઈ જશે. બરોબર ને? તમે જુઓ આ જગ્યા પર વેલોસિટી કેવી છે? 0 છે. આ જગ્યા પર વેલોસિટી કેવી છે? 0 છે. હવે તમે જુઓ કે આ આલેખ જે છે એટલે કે વેગ અહીંયા ઋણ દર્શાવ્યો છે. આ વેગ કેવો છે? ઋણ. આ 0 આ 0 ઉપરનો વેગ ધન, તો નીચેનો વેગ કેવો થશે? ઋણ. બરોબર ને? ઋણ વેગ એટલે કે ડાયરેક્શન ચેન્જ થઈ. ઓકે, તો અહીંયા સુધી સાચું, અહીંયા સુધી સાચું. અને યસ, આ વેગ ઋણ છે. આ પણ પોઈન્ટ સાચો, પણ કયો પોઈન્ટ ખોટો?
તો કે વેગમાં તમે જુઓ સમય સાથે ઘટાડો થઈ રહ્યો છે. હકીકતમાં અહીંયા આ વસ્તુ શું દર્શાવે છે? આ વસ્તુ શું દર્શાવી રહ્યું છે કે તમે સમય સાથે ચેક કરતા જશો તો વેગમાં શું દેખાડે છે? ઘટાડો. તમે જુઓ કે માનો કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ પર, ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ 20 સેકન્ડ, 10 સેકન્ડ લઈ લઈએ. ઓકે, 10 સેકન્ડ પર આપણને વેગ કેવો મળ્યો? 0, એકદમ ટોચ પર પહોંચી જાય છે. પછી 9મી સેકન્ડ, એટલે કે હવે સમય અહીંયા ઘટાડે છે. હકીકતમાં સમયમાં ઘટાડો પોસિબલ જ નથી. તમે દડો ઉપરની તરફ ફેંક્યો, દડો ઉપરની તરફ ફેંક્યો અને ઉપરથી જ્યારે નીચે આવશે, જો સમય તમે નીચેથી આમ ફેંક્યો ત્યારથી ગણવાનું શરૂ કર્યું હોય તો ઉપર જશે ને ઉપરથી નીચે આવશે, સમયમાં વધારો જ થશે. માનો કે અહીંયાથી અહીં ઉપર જવામાં 10 સેકન્ડ લાગી હશે તો ફર્ધર આગળ સમય તો આગળ જ વધશે. આ આલેખ પોસિબલ જ નથી. આ આલેખ પોસિબલ જ નથી. એ કહેવાનો મતલબ કે આ વસ્તુ અહીંયા ક્લોઝ થઈ જશે. બી પણ ખોટું થશે. કેમ ક્લોઝ થશે ખબર પડી કે ના પડી? કેમ ક્લોઝ થશે ખબર પડી કે ના પડી? સિમ્પલ, સમય વધતો જ જવાનો. દડાને ઉપર ફેંક્યો, અહીંયાથી ફેંક્યો ત્યારે આપણે સમય ગણવાનું ચાલુ કર્યું, ટી ઇઝ ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ કર્યું અને જેમ જેમ ઉપર જાય ટી 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર, પછી 11 12 13, સમય જે છે ને એ વધતો જશે. દડો નીચે આવશે તો સમયમાં વધારો થશે. અહીંયા શું દર્શાવ્યું છે? સમયમાં ઘટાડો દર્શાવ્યો છે. એ વસ્તુ પોસિબલ જ નથી. એટલે આ એવી રીતના નીકળી જશે. અને બીજું માનો કે તમારે બીજી કોઈ એને સમજવા માટે સમજવું હોય તો અહીંયા તમે જુઓ કે આ ટી 0 સમય પછી વેગમાં અહીંયા ઘટાડો થતો દેખાય છે. ઓકે, ચલો સમયને આપણે થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. અહીંયા વેગ શું દર્શાવે છે? ઘટાડો. ઋણ તો છે જ, પણ અહીંયા ઘટાડો દર્શાવે છે. પણ આ જગ્યા પર શું થાય છે? વેગનો વધારો થાય છે. એટલે આ પણ એલિમિનેટ થઈ જશે. હવે અહીંયા જુઓ, તમે આ જગ્યા પર જોશો તો આ આમ હોય, એનાથી કોઈ ફરક પડવાનો નથી. બરોબર. હવે અહીંયા સોરી, ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમય એટલે ઇનિશિયલ, આ તો ક્લોઝ જ થઈ જશે. કેમ ક્લોઝ થઈ જશે? આ પોઈન્ટ કેમ ક્લોઝ થઈ જશે એની પાછળનું રીઝન એ છે કે સમય અહીંયા જે છે ને, સમય નેગેટિવમાં આવે જ નહીં ક્યારે. માનો કે 8 સેકન્ડ તમે કન્સિડર કરી હોય તો 8 પછી 10, 8 પછી 9 10 11 12 એમ જાય. આવી રીતનું આ આલેખ તો પોસિબલ જ નથી. આ આલેખ પોસિબલ જ નથી. શરૂઆત જો તમે અહીંયાથી વેગ મતલબ 0, અહીંયાથી 0 કન્સિડર સમય કર્યો, બરોબર, 0 સમયને કન્સિડર કર્યો તો ઉપર જશે એટલે સમય જે છે એ વધતો જ જવાનો. એ ક્યારે નેગેટિવ થશે ને, મતલબ એ ઘટશે નહીં. સમય ઇન્ડિપેન્ડન્ટ ભૌતિક રાશિ છે, હે ને, કોઈના પર આધાર રાખવાવાળી ભૌતિક રાશિ નથી. એટલે આ તો નીકળી જ જશે. વધ્યો કોણ? તો કે ભાઈ ડી. હવે ડીમાં આપણે સમજી લઈએ. જો પહેલાં તો આ વી વેગ, બરોબર ને, વી વેગથી મેં દડાને ઉપરની તરફ ફેંક્યો ત્યારે સમય કેવો માની લીધો? 0 સમય. અહીંયા 0 મતલબ આ સમય 0. પછી જેમ જેમ સમય વધતો જાય છે એમ શું થતું જાય છે? વેગમાં ઘટાડો થતો જાય છે. એક સમય એવો આવે છે કે જ્યાં વેગ શું થઈ જશે? 0 થઈ જાય છે. અને એના પછી સમયમાં જુઓ તમે વધારો થતો જ જાય છે. સમયમાં શું થતું જાય છે? વધારો થતો જાય છે. પણ વેગ જે છે, વેગ પણ વધતો જાય છે. યસ, અહીંયા વેગ નેગેટિવમાં વધતો જાય છે. અહીંયા નેગેટિવમાં વધતો જાય છે. એટલા માટે ડી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? લખી નાખો. ચલો, તો એક ક્વેશ્ચન આપી દીધો છે. જે આગળનો ક્વેશ્ચન હતો એ ટાઈપનો જ ક્વેશ્ચન છે. એમ જ કન્ટિન્યુ કરવું હતું, પણ આપણે આને અલગથી મેં કરાવી દીધો છે. જો તમને શું કીધું છે કે એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપરની તરફ ફેંકવામાં આવે છે તો નીચે આપેલ ઝડપ વર્સેસ સમયના આલેખમાં કયો આલેખ સાચો થશે? અહીંયા સેમ ટુ સેમ છે. આપણે જે છે હવાનો અવરોધ અવગણવાનો છે અને આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખવાનો છે. તો જલ્દીથી તમે આમાં સોલ્વ કરવાનો ટ્રાય કરો અને આનો આન્સર કઈ રીતના, કયો સાચો જવાબ હશે એ જણાવો મને જલ્દીથી. ક્વેશ્ચન નંબર 2, A, B, C કે D, કયો આન્સર આવે છે? તમારે લખવાનું ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન 2 એનો ઓપ્શન સામે લખી દેવાનો A, B, C કે D, જે આવતું હોય એ. ઓકે, જલ્દીથી લખો. ચલો, વેરી ગુડ. આવી ગયો ને? ચલો, તો સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા જો દડાને ઉર્ધ્વ દિશામાં ઉપરની તરફ ફેંકવામાં આવે છે, બરોબર. હવે જ્યારે એ ઉપરથી નીચે એટલે આખું જ્યારે અવકાશમાં હોય છે ત્યારે એની કન્ડિશન આપણે અહીંયા રિપ્રેઝેન્ટ કરવાની છે. ઓકે, તો ફરીથી સેમ ટુ સેમ આગળનો જે કન્સેપ્ટ હતો એના એ જ કન્સેપ્ટને આગળ વધારીએ કે મેં દડાને અહીંયાથી ફેંકવામાં આવે છે ઉપરની તરફ, એટલે ઉપરની તરફ જાય છે. દડો ઉપરની તરફ ગયો. અહીંયા વેગ શું થઈ? શરૂઆતી વેગ શું હતો? શરૂઆતી વેગ હતો v. અંતિમ વેગ અહીંયા શું થઈ ગયો? 0.
બરોબર ને? શરૂઆતી વેગ શું હતો? v, અંતિમ વેગ શું થઈ ગયો? 0. ક્લિયર અહીંયા સુધી? હવે તમે જુઓ કે અહીંયા વાત કોની કરી છે? ઝડપ વર્સેસ સમયની વાત કરી છે. તો મારે ઝડપ એટલે માત્ર ને માત્ર મૂલ્યથી જ લેવા દેવા છે. એ ધન કે ઋણ શું છે એનાથી મારે કંઈ લેવા દેવા નથી. એટલે જુઓ તમે કે અહીંયાથી જ્યારે ઉપરની તરફ જાય છે ત્યારે એ ઝડપમાં શું થાય છે? વેરી ગુડ, ઘટાડો થશે. સમય જેમ જેમ વધતો જશે એમ ઝડપમાં શું થતું જશે? ઘટાડો થશે. અને જ્યારે નીચે આવશે ત્યારે ઝડપમાં શું થાય છે? વધારો થાય છે. ઝડપમાં શું થાય છે? વધારો થાય છે. બરોબર કે નહીં? અહીંયા ઝડપમાં ઘટાડો, અહીંયા ઝડપમાં વધારો. જેમ ઉપર ફેંક્યું તો નીચેથી ઉપર જતાં ઝડપમાં શું થાય? ઘટાડો થાય. ઘટાડો થશે, વેગ શૂન્ય થશે. પછી નીચે આવશે ત્યારે ઝડપમાં શું થશે? વધારો થશે. અહીંયા ધન કે ઋણને આપણે કન્સિડર કરવાના નથી. ધન અને ઋણ માત્ર ને માત્ર સદિશ રાશિના ભૌતિક મતલબ સદિશ ભૌતિક રાશિ ધરાવતી હોય એના માટે જ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. ઝડપ અદિશ રાશિ છે તો એને મૂલ્યથી જ લેવા દેવા છે. ઝડપમાં વધારો થયો તો કઈ દિશામાં થયો એનાથી કોઈ લેવા દેવા નથી. બરોબર? એટલે કે ધન કે ઋણથી એને લેવા દેવા નથી. માત્ર ને માત્ર ઘટાડો કે વધારો થાય છે એના ઉપર એ જે છે આલેખ બનશે. બરોબર? તો સિમ્પલ. શરૂઆતી વેગ કેવો હતો? v. પહેલાં તો આપણે આને સમજીએ. અહીંયા ઝડપ શરૂઆતી વેગ v, એટલે આ તો પરફેક્ટ છે. પછી જેમ જેમ ઉપર જાય છે, સમય જેમ જેમ વધતો જાય છે, એમ એમ જે ઝડપનો જે છે એ શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. ઘટાડો અહીંયા કેવો બતાવે છે? યુનિફોર્મ છે. બરોબર? હવે ઘટાડો થયા પછી વેગ કેવો થઈ જશે? આ જગ્યા પર વેગ, આ પોઈન્ટ પર વેગ કેવો છે? 0. તો અહીંયા સુધી પણ કરેક્ટ છે. પણ જ્યારે નીચે આવે છે ત્યારે ઝડપમાં વધારો થાય છે. તો યસ, અહીંયા પણ ઝડપમાં વધારો થાય છે. પણ અહીંયા કન્ડિશન એવી આવે છે, અહીંયા આપણને જે ઝડપનો વધારો જોવા મળે છે એ કેવો મળે છે? નોન લિનિયર છે. આ કેવો ગ્રાફ છે? નોન લિનિયર. પણ અહીંયા ઝડપમાં વધારો કેવો જોવા મળશે આપણને? લિનિયર, રેખીય. ઝડપનો વધારો કેવો જોવા મળશે? રેખીય જોવા મળશે. પણ આ ગ્રાફ શું દર્શાવે છે? નોન લિનિયર ઝડપમાં વધારો દેખાય છે. એટલે આ આલેખ આપણો ખોટો થશે. બરોબર? હવે ચલો બી પર જઈએ. બી પર સેમ આપણે ઉપરની તરફ ફેંકીએ તો પદાર્થ લિનિયરી ઉપર જાય છે. પણ આ નોન લિનિયર ગ્રાફ આવ્યો એટલે અહીંયા તો આપણે ક્લોઝ કરી દો. અહીંયા એ મતલબ આગળ જવાની વાત જ નથી આવતી. અહીંયા જ ક્લોઝ થઈ જશે આ ગ્રાફ. અચ્છા, એના પછી આ ડી પણ ક્લોઝ થઈ જશે. કેમ કે બંને નોન લિનિયર આપ્યા છે. અહીંયા આપણે જે વેગ, લિનિયર એટલે રેખીય, પદાર્થને ઉપર છોડવામાં મતલબ ઉપરની તરફ ફેંકવામાં આવે ત્યારે સમય સાથે વેગમાં વધારો અને ઘટાડો સમાન થાય છે. વધારો અને ઘટાડો કેવો થાય છે? સમાન, એટલે કે લિનિયર થાય છે. રેખીય વધારો થાય છે અને રેખીય ઘટાડો થાય છે. તો સી વિલ બી ધ રાઈટ આન્સર. કેમ સી રાઈટ આન્સર થશે? કેમ કે રેખીય ઘટાડો થાય છે ઉપર, જ્યારે ઉપરની તરફ જાય છે ત્યારે, અને જ્યારે નીચેની તરફ આવે છે ત્યારે રેખીય વધારો થાય છે. એટલા માટે સી જે છે એ આપણો સાચો જવાબ થશે. ક્લિયર? લખી નાખો. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન આપી દીધો છે કે પ્રવેગ વર્સેસ સમયના આલેખ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ ખાલી જગ્યા આપે છે. ઓપ્શન: સ્થાનાંતર, વેગ, સમય કે બળ. ચલો ભાઈ, મેં તમને સમજાવેલું છે આનો આખો કન્સેપ્ટ. માનો કે અહીંયા આલેખ આપણને શેનો આપ્યો છે? પ્રવેગ વર્સેસ સમયનો. આ બંનેનો આલેખ જે આપ્યો છે એના દ્વારા, માનો કે અહીંયા કંઈક આલેખ આવી રીતના આપ્યો છે ને એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે, એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ આપણને શું આપશે? બરોબર? તો આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવું હોય તો આ બે ભૌતિક રાશિનો સૌથી પહેલાં શું કરવાનું? ગુણાકાર કરવાનો. એટલે કે એ ઇન્ટુ ટી. અને એ ઇન્ટુ ટી કરતાં આપણને કઈ ભૌતિક રાશિ મળશે? તો ભાઈ વેગનું ફોર્મ્યુલા શું થાય? બોલો ભાઈ. પ્રવેગનું ફોર્મ્યુલા શું થાય? પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી અપોન ટાઈમ. તો એ ગુણ્યા ટી, એટલે ટીને આની સાથે મલ્ટીપ્લાય કરતો આપણને શું મળે છે? વેગ મળે છે. શું મળશે? વેગ મળશે. તો કયો જવાબ સાચો આવશે? બી, વેગ સાચો જવાબ આવશે. ક્લિયર? માનો કે વેલોસિટી વર્સેસ સમયનો આલેખ પૂછે તો વેલોસિટી વર્સેસ સમયનો આલેખ શું આપશે? તો આપણને ખ્યાલ છે. બરોબર? વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. બરોબર? તો વી ઇન્ટુ ટી, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરતાં જે ભૌતિક રાશિ મળી એ ભૌતિક રાશિ એનો ક્ષેત્રફળ આના દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ દ્વારા મળશે. તો અહીંયા શું મળશે? સ્થાનાંતર. કઈ કન્ડિશન? વેલોસિટી વર્સેસ ટાઈમ આપ્યું હોય તો જવાબ શું આવશે? સ્થાનાંતર. માનો કે તમને આલેખ જે આપ્યો છે એ એમ અને એ વર્સેસ આપ્યો હોય, એમ અને એ વર્સેસ આપ્યો હોય તો તમને શું મળશે? તો બળ મળશે. બરોબર ને?
તો આ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એ આલેખમાં પૂછાતા હોય છે. સારા ક્વેશ્ચન્સ હજી આપણે કરવાના છે, બરોબર. પણ આજના લેક્ચર માટે આપણે આજે આટલું જ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ આપણું ચેપ્ટર કન્ટિન્યુ કરશું. ઓકે, તો નેક્સ્ટ ચેપ્ટર મતલબ આપણું જે સુરેખપથ પર ગતિનો આગળનો ટોપિક આપણે કન્ટિન્યુ કરવાના છીએ. તો આજના લેક્ચર માટે આટલું જ થશે. તમે જે આગળના લેક્ચર્સ કરેલા છે એને રિવિઝન કરતા રહેજો. અત્યારે જે કર્યું એને લખીને રિવિઝન કરજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.